તો હવે આપણે કચોરી તળવા માટે મૂકીએ છીએ. ઓઇલ ગરમ છે પણ એકદમ ધુમાડા કાઢે એટલું નહીં, અને એમાં આપણે સ્લોથી મીડિયમ ગેસ ઉપર જ તળશું. ઓકે. કોઈ પણ રેસિપી જ્યારે બનતી હોય છે ત્યારે એના ડૂઝ અને ડોન્ટ્સ ખાસ તમારી સાથે શેર કરું છું. જેમાં આ રેસિપી બની રહી છે એમાં ખાસ તમારે યાદ રાખવાનું છે કે જ્યારે તમે લોટ બાંધો છો, જો તમારે પિંક કલરની કચોરી જોઈએ છે તો થોડું જ આપણે બીટરૂટ વાપરશું, એનું પાણી વાપરશું. પણ જો ક્રિસ્પી એકદમ લાલ જોઈએ છે તો તમે બધું જ પાણી જે વાપરશો એ બીટરૂટનું વાપરશો. સાથે જ્યારે તમે અંદરનું ફિલિંગ બનાવો છો ત્યારે મકાઈ જે છે એ છીણીને અથવા તો ગ્રાઇન્ડ કરવાની છે, પણ પૂરેપૂરી ગ્રાઇન્ડ નથી કરવાની, અધકચરી રાખવાની છે, જેથી જ્યારે કચોરી તૂટશે ત્યારે એનો જે ક્રિસ્પી સ્વાદ હશે, એ ટેક્સચર જે હશે એ સચવાયેલું રહેશે.